નમસ્કાર. ધનતેરસ અને દિવાળી સામે જ દેખાય છે અને ધનતેરસ અને દિવાળી પહેલા આપણા ગુજરાતમાં આરોગ્યનો આવડો મોટો મહા મહોત્સવ થઈ રહ્યો છે. આપણે ત્યાં ધનતેરસ ઉપર આપણે ભગવાન ધન્વંતરીની પૂજા કરતા હોઈએ છીએ અને ભગવાન ધન્વંતરી એ તો આયુર્વેદના જન્મદાતા અને એમ કહેવાય છે કે દેવતાઓની ચિકિત્સા આ ધન્વંતરી ભગવાન દ્વારા થતી હતી. એટલા માટે કહી શકાય કે આરોગ્યની પ્રેરણાના એ આપણા ઈષ્ટ છે અને આરોગ્યથી મોટું બીજું કોઈ ધન જ ન હોઈ શકે. આરોગ્યથી મોટું બીજું કોઈ સૌભાગ્ય ન હોઈ શકે. અને આપણે ત્યાં તો શાસ્ત્રોમાં કહ્યું છે આરોગ્યમ પરમમ ભાગ્યમ. અને મારા માટે ખુશીની વાત છે કે આજે અમારા ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કામ ઉપાડ્યું છે અને એમાં દિવાળીના તહેવારોમાં આવું કામ કોઈ વિચારે જ નહીં. સૌ કોઈ રજા લેવાનો વિચાર કરે. ત્યારે આજે અહીંયા મને કહ્યું કે આ કાર્યક્રમ પૂરો થશે એની સાથે જ આજે રાત સુધીમાં જ 1.5-2 લાખ લોકોને કાર્ડ પહોંચાડવાનું અભિયાન ચાલી રહ્યું છે અને 50 લાખ લોકોને કાર્ડ આપવાનું. હું તો સરકારના બધા અમારા સાથીઓને જૂના બધા અમારા સાથી રહ્યા છે સરકારી અધિકારીઓ, આજે ખાસ એમને અભિનંદન આપું છું કે તમે દિવાળીમાં આવડું મોટું કામ માથે લીધું છે. તમારી આ મહેનત રંગ લાવશે અને આપણે ત્યાં તો કહ્યું છે સર્વે સંતુ નિરામયા. એનો અર્થ એ કે બધા જ રોગમુક્ત રહે. આપણા પૂર્વજોની આ જે કલ્પના હતી, એમનું જે અંગેનું જે ચિંતન હતું, એ વ્યક્તિનું, કુટુંબનું, સમાજનું મોટામાં મોટું સુરક્ષા કવચ. એ મંત્ર લઈને જ્યારે આજે આયુષ્માન યોજના ચાલી રહી છે અને એક સાથે અભિયાન કરીને 50 લાખ પરિવારો સુધી પહોંચવાનું, એટલે ગુજરાતની અડધી જનસંખ્યા, આ બહુ મોટું ભગીરથ કામ છે. જિલ્લો હોય, તાલુકો હોય કે ગામ પંચાયત, બધા સ્તર ઉપર લાભાર્થીઓને શોધવાના, જેને કાર્ડ મળ્યું નથી એને પહોંચાડવાનું, આ ખરેખર મોટું અભિનંદનનું કામ છે. અને આના કારણે આ બધા વડીલોના એટલા આશીર્વાદ મળશે. અને આપણે જાણીએ છીએ આખી દુનિયામાં જે બધા પ્રગતિશીલ દેશો છે, સમૃદ્ધ દેશો છે, ત્યાં આગળ વીમાની વાત, આરોગ્યનો વીમો, હેલ્થ ઇન્સ્યોરન્સ, આ આપણે સાંભળતા આવ્યા છીએ. આપણે ભારતમાં એક ડગલું આગળ ગયા. ખાલી હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં, પરંતુ હેલ્થ એશ્યોરન્સ, આ બહુ મોટું આપણે સપનું જોયું છે અને એ સપનાને પૂરું કરવા માટે આપનો સાથ અને સહકાર મળી રહ્યો છે. આજનો આ કાર્યક્રમ એક પ્રકારે જ્યારે રાજનીતિક દ્રષ્ટિથી એક સ્થિર સરકાર હોય અને એની કાર્ય સંસ્કૃતિ સંપૂર્ણપણે સંવેદનશીલ અને સમાજને સમર્પિત હોય, ત્યારે કેવા અદ્ભુત પરિણામો લાવી શકે છે એ આજે દેશ અને ગુજરાત જોઈ રહ્યો છે. નહીં તો પહેલા શું હતું? પહેલાની સરકારો તો હતી ભાઈ, બધું જ હતું, પરંતુ કોઈ યોજના જાહેર કરે તો મોટા કોઈ સભાગૃહની અંદર દીવો સળગાવે, કા રિબિન કાપે અને કાં સરસ મજાનું ભાષણ કરે ને વાત પૂરી. જેટલા લોકો બિચારા જાગૃત હોય એ યોજનાનો લાભ લઈ જાય, કેટલાક વચેટિયાઓ લઈ જાય અને બાકી યોજના કરીને હારું પૂરું થઈ જાય. આપણે આખો આ રિવાજ જ બદલી નાખ્યો. પૈસા તો ખર્ચાય પણ પૈસા ઉગી નીકળવા જોઈએ. ખાલી
સ્કીમ લોન્ચ થઈ જાય, દીવો પ્રગટાવી દઈએ, રિબિન કાપી નાખીએ, એટલું પૂરતું નથી. ઘેર ઘેર જઈને સામેથી સરકાર જાય, સરકાર સામેથી જઈને જરૂરતમંદ લોકોને શોધીને એમના પાસે પહોંચીને એમની ઉપચાર કરવાનો વગા. અને આ મોટું બીડું આપણે ઉપાડ્યું છે. એ બીડું ઉઠાવીને આપણે આગળ વધી રહ્યા છીએ. આજે જ્યારે યોજના બને છે ત્યારે પહેલા સામાન્ય માનવીને શું તકલીફો છે, એની તાકીદની જરૂરિયાતો શું છે, લાંબા ગાળામાં એમાં શું બદલાવ કરવાની જરૂર છે, એનો સરકાર પૂરો અભ્યાસ કરે છે. ગરીબના જીવનમાં, મધ્યમ વર્ગના જીવનમાં કઈ કઈ રૂકાવટો છે, અડચણો છે, એને દૂર કરવાનું કામ થાય છે. અને એનો ફાયદો એ થાય છે કે નીતિ બહુ ચોક્કસ બને છે. અભ્યાસ કર્યા પછી નીતિ બને એટલે બધાને આવરી લઈએ. અને પાછી નીતિ બન્યા પછી કંઈ જરૂરી લાગે કે ભાઈ હવે વધારવા જેવું, જેમ આજે અમારા ભૂપેન્દ્રભાઈની સરકારે આનો દાયરો વધારી દીધો, લાભાર્થીઓની સંખ્યા વધારી દીધી, એટલે મધ્યમ વર્ગના પણ ઘણા લોકો હવે એના લાભાર્થી બની ગયા. અને આ બધી યોજનાઓનો લાભ સામેથી સરકાર લોકોના ઘરે જઈને આપે, એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે. સાથીઓ, જ્યારે દેશનો નાગરિક, સામાન્ય નાગરિક એ એમ્પાવર થાય ને, એટલે એ પાવરફુલ થઈ જાય. અને તમે જાણો છો, તમે પાવરફુલ હોય એટલે પછી કશું આડે આવે જ નહીં ભાઈ. અને એટલા માટે અમે નક્કી કર્યું છે કે ભારતના દરેક નાગરિકને સશક્ત બનાવવો, એમ્પાવર કરવો, ખાસ કરીને માતાઓ બહેનોને કરવી. આજે ગરીબને મફતમાં ગેસનું કનેક્શન મળે તો એને પહેલા લાકડાને ધુમાડા કરીને જે એને જીવવું પડતું રસોડામાં, આ એને બીમારીમાંથી બચી શકે. આપણે ગરીબોને પાકું ઘર આપીએ, પાકી છતવાળું ઘર આપીએ, એના કારણે એમના જીવનમાં પણ સુધાર થાય અને અનેક નાની નાની મુસીબતમાંથી મુક્તિ મળે. એને જ્યારે નળથી જળ મળે, શુદ્ધ પીવાનું પાણી મળે, શૌચાલય બન્યું હોય, આ બધી બાબતો એવી છે કે બીમારીઓને આવતી જ રોકે, ઘરની બહાર જ રોકી લે. આ બધા પાયાના કામો આપણે ધ્યાન આપી રહ્યા છીએ. અને જ્યારે હમણાં આવડી મોટી વૈશ્વિક મહામારી આવી તો આપણે કોઈ ગરીબના ઘરનો ચૂલો ઓલવવા ના દીધો. 80 કરોડ લોકોને 2-2.5 વર્ષ સુધી મફત ખાવાનું પહોંચે, એટલા માટે કે આટલી મોટી મહામારી આવી છે, મારા દેશના કોઈ પણ ઘરમાં ચૂલો ન સળગે એવો દિવસ ના જોઈએ, એની આપણે ચિંતા કરી. એટલું નહીં, બાળક જો સ્વસ્થ ના હોય ને તો દેશ સ્વસ્થ ના થાય. કુપોષણ ચાલે જ નહીં, એમાંથી બહાર આવવું જ પડે. અને હમણાં તો ગુજરાતે મોટું અભિયાન ઉપાડ્યું. અમારા CR પાટીલે તો મોટો લક્ષ્ય લઈને કામ ઉપાડ્યું કે બધા આમાંથી બહાર આવે. આયુષ્માન ભારત યોજના, PM જય, આપણી સરકારના પ્રયાસોના પરિણામે બહુ મોટા ઉત્તમ ઉદાહરણ બની ગયા છે, દુનિયામાં ચર્ચાનો વિષય છે. અને આજે તો ગુજરાતના ગામે ગામ, મેં કહ્યું એમ, 50 લાખ આયુષ્માન કાર્ડ આ દિવાળીના દિવસોમાં આપણી મોટી ભેટ સોગાદ આપવાનું કામ, ખૂબ મોટું ભગીરથ કામ આપે ઉપાડ્યું છે. અને પહેલા એક જમાનો હતો, ઘરમાં કોઈ બીમાર પડે ને, અને ખાસ કરીને અમારી માતાઓ બહેનો બીમાર પડે તો શું સ્થિતિ થતી? સાહેબ, મંગળસૂત્ર ગીરવે મૂકવું પડે, 5,000 10,000 રૂપિયા લાવીને બીમારીનો ઉપચાર કરવો પડે. આ દિવસો આપણે જોયેલા છે. આજે એ બધી મજબૂરી ગઈ. અને આજે તો આયુષ્માન કાર્ડ છે ને, જેમ તમારી પાસે સોનું હોય અને તમે કહો ને કે ભાઈ અડધી રાતે કામ આવે, એટલે સોનું હોય એવું આપણે ત્યાં કહેતા હોય. જેમ સોનું તમને અડધી રાતે કામ આવે ને, આ મેં જે આયુષ્માન કાર્ડ આપ્યું છે ને, એ બી સોનાની લગડી જ છે. અડધી રાતે તમને કામ આવે, કાર્ડ લઈને જાઓ એટલે હોસ્પિટલના દરવાજા ખુલ્લા, તરત તમારી સારવાર ચાલુ. સોનાની લગડી એવું કામ કરે કે ના કરે? અને એટલા માટે, અને આજની ભાષામાં હું કહું તો 5 લાખ રૂપિયાનું ATM છે, જરૂર પડે ત્યારે તમે ATMમાંથી પૈસા કાઢીએ ને, એમ તમને આ મદદ કરે છે. આનો લાભ સમાજના વધુમાં વધુ લોકોને મળે. અને ભગવાને આપણને જે આશીર્વાદ આપ્યા છે,
આપણે ઈચ્છીએ કે દરેકનું આયુષ્ય લાંબુ જ થાય, પણ માનો કે આપણે નક્કી કરીએ કે આજે કોઈ 30 વર્ષનો કોઈ પરિવારનો વડો છે અને એને આયુષ્માન કાર્ડ મળ્યું, અને માની લો એ 70 વર્ષ સુધી જીવે છે, તો એના એકલાના ખાતામાં બીમારીના સમયે મદદ થવા માટે શું વ્યવસ્થા કરી ખબર છે? દર વર્ષે 5 લાખ રૂપિયા એટલે 1.5 થી 2 કરોડ રૂપિયા સુધી એને કે એના કુટુંબમાં બીમારી આવે તો સરકાર પૈસા આપે. 1.5 થી 2 કરોડ રૂપિયા એ જ્યાં સુધી જીવે ત્યાં સુધી દર મહિને દર વર્ષે 5 લાખ રૂપિયાનો એના માટે લગડી એના માટે હાજર હોય. આજે તો અનેક બીમારીઓ, જાત જાતની બીમારીઓ, સર્જરી કરાવવી પડે, સામાન્ય માનવી એને તો રોજીરોટી ગુમાવવી પડે. આજે આના કારણે એ સ્વસ્થ થઈ શકે છે. હમણાં પિયુષભાઈ જોયા મેં, શરીર કેવું નંખાઈ ગયું છે. વિચાર કરો, આજે આ કાર્ડ ના હોત આયુષ્માન, તમારા પિયુષભાઈને જીવન કેવું મુસીબતમાં જીવવું પડ્યું હોત. એટલે આ બધી યોજનાઓનો લાભ ખરેખર સમાજને તાકાત આપતું હોય છે. એટલે આયુષ્માન કાર્ડ ખરેખર આપનું એક પરિવારનું સૌથી મોટો તારણહાર છે, સૌથી મોટું સંકટ મોચક છે. ભાઈઓ બહેનો, આજ સુધી આપણે દેશમાં અનેક યોજનાઓ આજે બનાવીને અત્યાર સુધીમાં 4 કરોડ લોકોએ આનો લાભ લીધો છે. એટલે એમને જીવનની મોટામાં મોટી મુસીબતો 4 કરોડ લોકોની સુવિધા. અરે આપણા ગુજરાતે પણ એમાંથી લગભગ 50 લાખ લોકોએ લાભ લીધો છે. અને આ બધા ઈલાજના કારણે આજે સુખ જીવન જીવી રહ્યા છે. અને એના પૈસા કેટલા બચ્યા તમે કલ્પના કરો. આ એક જણને પૂછ્યું કે મને 5 લાખ થાત, કોઈ કે 8 લાખ થાત. આ બધા પૈસા એના બચી ગયા, 1 રૂપિયો ખર્ચો ના થયો, અને આ તાજા માજા થઈને હવે છોકરા મોટા કરી રહ્યા લોકો. એટલે આ કામ આના કારણે આપણે થઈ રહ્યું છે. અને મને સંતોષ છે કે આયુષ્માન ભારતનો લાભ આજે વધુમાં વધુ લોકો રહી રહ્યા છે. અને બીમારીનું કોઈ આવે નહીં, પણ આવે તો એને મજબૂરી ના જીવવી પડે, એને વ્યવસ્થા મળે, એ આપણે ચિંતા કરી છે. હું તો કહીશ કે માતાઓ બહેનો માટે તો આના કારણે મોટી તાકાત મળી છે. અને આપણે ત્યાં તો કેવી સ્થિતિ ખબર છે? માતાઓ બહેનો પોતાનો વિચાર ઓછામાં ઓછો કરે. કોઈ માને બીમારી આવી હોય, એટલી બધી પીડા થતી હોય, પણ ઘરમાં કોઈને ખબર જ ના પડવા દે, કામ કર્યા જ કરે. કારણ એના મનમાં એક જ વિચાર હોય કે જો ઘરમાં બધાને ખબર પડશે કે મને માંદગી આવી છે અને આ બધા દવાના ખર્ચા કરશે તો દેવાના ડૂબી જશે, દેવાના ડુંગર ઘરમાં થઈ જશે, અને એટલા માટે માંદગી બતાવે જ નહીં, બધું સહન કરે. હવે આજે આ વિચાર કરો કે આપણી આ માતાઓ ક્યાં સુધી આ બધું સહન કરે. અને આ દીકરો એ માતાઓને મુસીબતમાંથી બહાર ના કાઢે તો કોણ કાઢે ભાઈ? એટલે આપણે યોજના લાયા કે હવે અમારી માતાઓને બીમારી છુપાવી પણ નહીં પડે, ઘરના છોકરાઓની ચિંતામાં દવાઓથી દૂર રહેવાની પદ્ધતિ બદલવી પડશે, અને સરકાર પૈસા આપશે, તમારી માંદગી જાય એના માટે ચિંતા કરશે. મારું તો મત છે કે અમારી માતાઓ બહેનો વિશેષ રૂપે હવે પોતાને તકલીફ હોય તો જરૂર આયુષ્માન કાર્ડનો લાભ લે. અને બીમારી હોય તો 2 દાડા હોસ્પિટલ ભલે રહેવું, 2 દાડા ઘરમાં છોકરાઓને તકલીફ પડશે, પણ પછી શાંતિ થઈ જશે. નહીં તો ઘણીવાર તો મા બાપ 2 દાડા માટે કે ના છોકરાઓને તકલીફ પડે, એટલે ભાઈ છોકરાઓને 2 દાડા તકલીફ પડે, પણ એકવાર તમે સારવાર કરાવી દેવી છે. હવે મને યાદ છે, હું જ્યારે ગુજરાતમાં હતો, આપણે ચિરંજીવી યોજના શરૂ કરી હતી. આ ચિરંજીવી યોજના છે. પહેલા શું થતું હતું? સુવાવડમાં જ કાં મા મૃત્યુ પામે, કાં સંતાન મૃત્યુ પામે, કાં મા અને સંતાન 2 મરી જાય. આપણે એને બચાવવા માટે તેની ચિરંજીવી યોજના લાયા, અને હોસ્પિટલમાં બધાની સારવાર થવા માંડી. આજે ગુજરાતમાં ખૂબ મોટી રડ્યા ખડ્યા કોક હોય કે જેની ગેર સુવાવડ થતી હશે. એવી રીતે આપણે આ બાળકો જન્મ્યા પછી પણ એમના કેટલોક સમય કાળજી રાખવી પડે તો બાલભોગ યોજના લઈ આવ્યા. એવી જ રીતે આપણે ખિલખિલાહટ યોજના લઈ આવ્યા, બાલમિત્ર યોજના લઈ. આ બધાના કારણે એમના જીવનની અંદર ખૂબ મોટું પરિવર્તન લાયા, અને એમને થઈ. અને એ વખતે આપણે ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના, મા યોજના લઈ આવ્યા હતા. 2 લાખ રૂપિયાની એમાં યોજના કરી હતી.
અને આજે પીએમ જય માં આખી યોજના હવે નવી થઈ ગઈ. પીએમ જય માં, એમાં જય પીએમ જય યોજના અને મા યોજના બે જોડી દીધી. પીએમ જય માં થઈ ગઈ. અને પીએમ જય માનો તો આજે ગુજરાત સરકારે વિસ્તાર પણ કરી દીધો. અને મને ખાતરી છે કે તમને પહેલા પણ આ બધા લાભ મળ્યા છે, આજે પણ મળી રહ્યા છે, હવે લાભ પણ વધી રહ્યા છે, જેના કારણે તમે મુસીબતમાંથી આનો વિસ્તાર થઈ રહ્યો છે, એનો લાભ થશે. આજે ગુજરાત જ નહીં, આપણા સાથી દેશોના અનેક ભાગોમાં પણ આપણા ગુજરાતીઓ બહાર જાય, દેશવાસીઓ બહાર જાય, ગુજરાતમાંથી બીજા રાજ્યમાં ગયા હોય, હવે ત્યાં થાય તો શું કરે? મેં કહ્યું ના, સોનાની લગડી એવી છે કે તમે મુંબઈ ગયા હોય કંઈ થયું હોય તો તમે આનાથી ઉપચાર કરાવી શકો. તમે કલકત્તા ગયા હોય કંઈક થયું હોય તો ત્યાંય કરાવી શકો. આ બધે આની વ્યવસ્થા મળે એની ચિંતા આજે આપણે કરી છે. અને આના કારણે પરિવારના લોકો ક્યાંય પણ રહેતા હોય એ પણ આનો લાભ લઈ શકે. આખા પરિવારને આનો લાભ મળે છે. એટલું જ નહીં, બહારથી જે રાજ્યોમાં આવ્યા હોય એને પણ જો આપણા ત્યાં રાજ્યમાં કંઈ તકલીફ પડે તો આપણા રાજ્યના દવાખાનાઓમાં પણ એના લાભ મળે. એટલે ભારતના નાગરિકોને આરોગ્યની સુવિધા આખા હિન્દુસ્તાનના દરેક ખૂણામાં મળે એ આ સોનાની લગડી આપણા હાથમાં છે. કોઈ દાડો મૂંઝાવું ન પડે એની ચિંતા આપણે કરીએ છીએ. આપને આજે મળવાનો મને મોકો મળ્યો, મને ખૂબ આનંદ થયો. ખર્ચની ચિંતા તમારી ઘટી છે. મારી તમને બધાને ખૂબ શુભકામનાઓ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.